गुड मॉर्निंग फ्रेंड्स। आज आपणे स्टैंडर्ड 6 इंग्लिश विषय में यूनिट 2 अ शीप कैन वॉक एम एक्टिविटी 5 एना सी भाग थी लईने आगळनु शीखीशुं। आपणे गया विडियो में एक्टिविटी 5 नो ए अने बी भाग सुधी शीखी गया हता। तो जोईए एक्टिविटी 5 सी। तो सी में आपणे सूचना आपी छे, वर्क इन पेयर्स। The sentences from the story are mixed up below. Read them and place them in appropriate columns. અહીંયા આપણને નીચે બે કોલમ આપી છે, કેમલ અને લાયન એવા બે ભાગ આપ્યા છે અને એની પર કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે સ્ટોરીમાંથી। એ સેન્ટેન્સીસ મિક્સ થઈ ગયા છે, લાયન અને કેમલના વાક્યો મિક્સ આપ્યા છે। તો આપણે જે વાક્ય કેમલને લાગુ પડતું હોય કેમલની કોલમમાં અને જે લાયનને લાગુ પડતું હોય લાયનની કોલમમાં લખવાનું છે। એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે કેમલમાં શીપ ઓફ ધ ડેઝર્ટ અને લાયનમાં આપ્યું છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ। હવે ઉપર સેન્ટેન્સીસ જોઈએ આપણે। એક ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે શીપ ઓફ ધ ડેઝર્ટ, તો એ કેમલમાં લખી દીધું છે એટલે એ લખવાનું નથી આપણે। એના પછી છે થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ, તો કાંટા એને વાગતા ભોંકાતા નથી। તો એ શેમાં આવશે સેન્ટેન્સીસ? તો કેમલમાં આવશે। તો કેમલવાળી કોલમમાં લખીશું આપણે થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ। એના પછી આપ્યું છે હેજ થીક પેડ્સ। તો આપણે જાણીએ છીએ કે ઊંટને પેડેડ ફીટ હતા, તો એ પણ આપણે કેમલમાં લખીશું। એના પછી છે નીડ્સ વોટર એવરી ડે, તો કોને પાણી દરરોજ જોઈએ? લાયનને, તો એ આવશે લાયનમાં નીડ્સ વોટર એવરી ડે। કેન સ્ટોર વોટર ફોર 2 વીક્સ, 2 અઠવાડિયા સુધી પાણી સ્ટોર કરી શકે છે, તો શેમાં આવશે? કેમલમાં। કેન નોટ ઈટ થોર્ની ફૂડ, કાંટાળા છે ખોરાક એ ખાતું નથી, કોણ નથી ખાતું? તો લાયન, તો કેન નોટ ઈટ થોર્ની ફૂડ લાયનમાં આવશે। કેન રન 80 કિલોમીટર્સ એન અવર, તો એ સેન્ટેન્સ એમાં આવશે? લાયનમાં। કિંગ ઓફ ધ ફોરેસ્ટ, તો એ તો આપણને લાયનમાં આપી દીધું છે। ઓલ્સો હેઝ પેટ્સ ઇન ફીટ, એને પણ પગમાં ગાદી હોય છે, તો ઊંટનું તો આવી ગયું, તો આ આવશે લાયનમાં। ડઝ નોટ ઈટ એવરી ડે, દરરોજ ખાતું નથી, તો કોણ નથી ખાતું? તો એ આવશે કેમલમાં। હવે નીચે ડીમાં આપ્યું છે આપણને કે ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો। અહીંયા તમારા વિશે આપ્યું છે એટલે કંઈ આપણા વિશે નથી બોલવાનું, પણ એક્ઝામ્પલ જુઓ શું આપ્યું છે? આઈ એમ અ કેમલ ઓર અ લાયન, એટલે કે જો ઊંટ પોતે આ સેન્ટેન્સ બોલતું હોય તો કેવી રીતે સેન્ટેન્સ બોલી શકે? તો આઈ એમ અ કેમલ, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, I have thick padded feet. I do not eat every day. Thorns cannot prick my thick tongue. I can store water for a week. તો આ પ્રમાણે આપણે કેમલ વિશે સેન્ટેન્સ લખી શકીએ। એ જ રીતે લાયન વિશે પણ લખી શકાય। I am a lion. I am the king of the forest. I also have padded feet. I can run 80 kilometers an hour. I cannot eat thorns. I need water every day. તો આ પ્રમાણે કેમલ અને લાયન વિશે 6 સેન્ટેન્સ આપણે જે અહીંયા જોયા એ તમારે ઇંગ્લિશની નોટમાં લખવાના છે। એના પછી ઈમાં તમને આપ્યું છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, તો અહીંયા તમારે કેમલ અથવા લાયન પર પેરેગ્રાફ લખવાનું છે। પણ અહીંયા આપણે કામ કરીશું કે તમને તમારી જે બાલાનંદની દ્વિતીય સત્રની ગ્રામર છે એમાં પેજ નંબર 42 એટલે કે 42 પર તમને ધ કેમલ અને ધ લાયન એવા બે એસે આપ્યા છે। એ બંને એસે હું અહીંયા તમને સમજાવું છું, એ સમજીશું અને પછી ઇંગ્લિશની નોટમાં આ બંને એસે તમારે લખવાના છે। તો લખ્યું છે ધ કેમલ lives in a desert. It is called the sheep of the desert. The camel has thick padded feet. So the
hot sun does not burn them. The camel can live without water for a week. It can drink 200 bottles of water at a time. It stores water in its stomach. The camel stores food in its hump. It can live without food for 2 weeks. The camel eats leaves and thorny bushes in the desert. The thorns do not prick its thick tongue. હવે સમજીએ. The camel lives in a desert એટલે કે ઊંટ રણમાં રહે છે. It is called the ship of the desert. તેને રણનું જહાજ કહે છે. The camel has thick padded feet. ઊંટને ગાદીવાળા જાડા પગ હોય છે. So the hot sun does not burn them. તેથી ગરમ સૂર્ય અથવા સૂર્યની ગરમી તેને દજાડતી નથી. The camel live without water for a week. ઊંટ છે પાણી વગર અઠવાડિયા સુધી ચલવી શકે છે. It can drink 200 bottles of water at a time. એક જ વખતે તે 200 બોટલ જેટલું પાણી પી શકે છે. It stores water in its stomach. તે પાણી છે એનો એના પેટમાં સંગ્રહ કરે છે. The camel stores food in its hump. ઊંટ છે એ ખાવાનો જે ખોરાક હોય એનો સંગ્રહ એના હમ્પ એટલે કે ખૂંદમાં કરે છે. It can live without food for 2 weeks. અને તે ખોરાક વગર 2 અઠવાડિયા સુધી એટલે કે 15 દિવસ સુધી ચલવી શકે છે. એના વગર જીવી શકે છે. The camel eats leaves and thorny bushes in the desert. રણમાં ઊંટ છે એ પાંદડા અને કાંટાળા ઝાડવા ખાય છે. The thorns do not prick its thick tongue. અને કાંટા છે તેની જાડી જીભને ભોંકાતા નથી. હવે જોઈએ ધ લાયન. ધ લાયન lives in a forest. સિંહ છે એ જંગલમાં રહે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તેને જંગલનો રાજા કહેવાય છે. ધ લાયન હેઝ પેડેડ ફીટ. સિંહને પણ ગાદીવાળા પગ હોય છે. સો thorns do not prick them. તેથી તેને કાંટા ભોંકાતા નથી. It can run 80 kilometers an hour in the forest. તે જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. The lion needs food and water every day. સિંહ છે એને દરરોજ પાણી અને ખોરાકની જરૂર પડે છે. તો આ બંને તમારે ઇંગ્લિશની નોટમાં લખવાના છે. હવે બુકમાં આપણને એફમાં આપ્યું છે વર્ક ઇન પેર્સ. આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો. નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે તેનો યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. ફર્સ્ટ, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. ઊંટ છે તેના પેટમાં ખોરાકનો સંગ્રહ કરી શકે છે. તો આપણે જાણીએ છીએ કે તે ખોરાકનો સંગ્રહ એની ખૂંદમાં હમ્પમાં કરે છે. તો ફર્સ્ટમાં આવશે નો. સેકન્ડ, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. ઊંટ છે એ ગરમ રેતમાં સરળતાથી ચાલી શકે છે. તો યસ. થર્ડ, આર ધેર થોર્ની બુશીસ ઇન ધ ડેઝર્ટ. રણમાં કાંટાળા ઝાડ હોય છે. તો યસ. ફોર્થ, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. સિંહ છે એ એક વખતમાં 200 બોટલ પાણી પી શકે છે. તો નો. કેમલ પી શકે છે. તો અહીંયા આવશે નો. લાસ્ટ, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. સિંહ છે એ ઊંટ જોડે જવા માટે તૈયાર થાય છે. તો એમાં આવશે નો. એના પછી જીમાં આપ્યું છે આન્સર ધીઝ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 વર્ડ્સ. 1 કે 2 શબ્દોમાં જવાબો આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. કોણ એક વખતમાં વધારે ખોરાક ખાઈ શકે છે. તો શું આવશે? કેમલ. સેકન્ડ, વોટ કેન નોટ બર્ન ધ કેમલ્સ ફીટ. કોણ ઊંટના પગને દજાડી શકતું નથી. તો હોટ સન. હુ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. કોણ રણમાં ઝડપથી દોડી શકે છે. તો એમાં પણ આવશે કેમલ. ફોર્થ, વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. કોણ કેમલને ડિસ્ટર્બ નથી કરી શકતું. તો થોર્ન્સ અને હોટ સેન્ડ બંને આવી શકે અહીંયા.
વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? પાણીનો ઊંટ ક્યાં સંગ્રહ કરે છે? તો આવશે સ્ટમક. અહીંયા આપણે એક્ટિવિટી 5માં સી, ડી, ઈ, એફ અને જી એટલા ભાગ જોયા. તો એમાંથી તમારે સી, એફ અને જી એના જવાબો પુસ્તકમાં અને ડી અને ઈના જવાબો નોટમાં લખવાના છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 6. એમાં આપ્યું છે સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર. અહીંયા ચિત્ર આપ્યા છે, ચિત્ર પ્રમાણે આપણે રિક્વેસ્ટ લખવાની છે. એક્ઝામ્પલમાં ફર્સ્ટ પિક્ચરમાં જોઈએ આપણે તો આપણને ડેન્ટિસ્ટ દાંતના ડૉક્ટર દેખાય છે અને તે દર્દીને તપાસી રહ્યા છે એના મોઢામાં એના દાંત. તો એના નીચે આપ્યું છે કેન ક્યોર ટૂથેક. ટૂથેક એટલે દાંતનો દુખાવો, તો એ છે દાંતનો દુખાવો સરખો કરી શકે છે. તો કેનનો ઉપયોગ છે અહીંયા. તો આપણે એમનું નામ આપ્યું છે ડૉક્ટર રાકેશભાઈ. તો એમને કેવી રીતે રિક્વેસ્ટ કરી શકીએ? તો નીચે એક્ઝામ્પલ આપ્યું છે ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથેક. ડૉક્ટર રાકેશભાઈ તમે મારો દાંતનો દુખાવો મટાડી શકો છો? એના પછી સાઈડમાં ચિત્ર આપ્યું છે ટેલરનું દેખાય છે આપણને. તો એ શું કરી શકે છે? નીચે લખ્યું છે કેન સ્ટીચ અ શર્ટ. શર્ટને સિલાઈ કરી શકે છે. તો આપણે કોઈ પણ તમે જાણતા હોય દરજીનું નામ લખી શકો. તમે લખી શકો મહેશભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી. તમે મારા શર્ટને સિલાઈ મારી શકો છો? એમને આપણે રિક્વેસ્ટ કરવાની છે. એ જ પ્રમાણે એના પછીનું ચિત્ર છે એ કાર્પેન્ટર સુથારનું છે. તો કેન મેક ફર્નિચર. તે ફર્નિચર બનાવી શકે છે. તો આપણે લખી શકીએ રમેશભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. તમે મારા ઘર માટે ફર્નિચર બનાવી શકો છો? એના પછીના ચિત્રમાં આપણને ઇલેક્ટ્રિક આઇટમ્સ રિપેર કરનાર ઇલેક્ટ્રિશિયન દેખાઈ રહ્યો છે. તો નીચે લખ્યું છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. તે ઇલેક્ટ્રિક આઇટમ્સને રિપેર કરી શકે છે. તો આપણે ત્યાં લખી શકીએ મોહનભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ. તમે મારો ટેબલ લેમ્પ રિપેર કરી શકો છો? એના પછીના ચિત્રમાં આપણને મેસન એટલે કે કડીઓ દેખાય છે. તે શું કરી શકે છે? કેન બિલ્ડ વોલ્સ. તે દિવાલ બનાવે છે. તો આપણે એમના માટે લખી શકીએ રામજીભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન. અને લાસ્ટ પિક્ચરમાં આપણને બાર્બર એટલે કે વાળંદ દેખાય છે અને નીચે લખ્યું છે કેન કટ હેર. તો એના માટે તમે લખી શકો રાજુભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર. તો આ પ્રમાણે આપણે રિક્વેસ્ટ લખવાની છે. તો આના જવાબો પણ તમારે પુસ્તકમાં લખવાના છે.